નવસારી જિલ્લામાં ત્યાં પૂરની પરિસ્થિતિને લઈને મોટી હોનારત સર્જાઈ હતી। સાથે જ વાત કરીએ તો ઝીંગા તળાવને લઈને પણ ઘણા વિવાદો ઉભા થયા હતા। ઘણીવાર કલેક્ટરને રજૂઆત કરી હતી, આવેદન પણ આપ્યા હતા। જેટલા 22 જેટલા ગામો છે, 22 થી વધુ ગામો છે, તેમને ઇફેક્ટ થાય છે પૂરના પાણી લઈને। પહેલા ગૌચરની જમીન હતી અને હવે જ્યારે આ ઝીંગા તળાવ બની રહ્યા છે ત્યારે અને ઝીંગા તળાવ છે ત્યારે આ જે પાણીની સમસ્યા છે તે અવરોધાય છે। તેને લઈને જે ગણદેવીની અંદર જે 22 જેટલા ગામો છે ત્યાં લોકોને હાલાકીનો વેઠવાનો વાર આવે છે। ત્યારે તમે સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, 22 થી વધુ જે ગામો છે તેના રહીશો અહીંયા એકત્ર થયા છે અને સરપંચો પણ એકત્ર થયા છે, મહિલાઓ પણ છે અને કોસ્ટલ હાઈવેને લઈને પણ વિવાદ સર્જાઈ રહ્યો છે। ત્યારે કોસ્ટલ હાઈવે જ્યાં સુધી પિલર પર ના બનાવવામાં આવે ત્યાં સુધી આ કોસ્ટલ હાઈવેનું કામ બંધ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે। સાથે જ આપણે વસંતભાઈ છે, ત્યાં ગણદેવીના વસંતભાઈ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। વસંતભાઈ, ગણદેવીની અંદર જે ઝીંગા તળાવ છે તેને લઈને આજે બધા એકત્ર થયા છે 22 થી વધુ ગામના લોકો, શું કહેશો? છેલ્લા અઠવાડિયામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઘોડાપુર આવ્યા હતા। એ કાંઠા વિસ્તારમાં નદી કિનારે આવેલા 18 ગામો છે, એમાં પાણીનો પ્રવાહ પુષ્કળ કરંટ આવતા ગામ લોકોને પણ ખાસું નુકસાન થયું। અને એમનું કહેવું છે કે પેલા ઝીંગા તળાવો છે એમના પાળા અવરોધરૂપ છે અને એ લીગલી હોય કે અનલીગલી જે પાણીનો કરંટ રોકાય એ વસ્તુ હોય તો એ નીકળી જવી જોઈએ, એટલી જ અમારી સૂચના છે। સરકારે 100% આ વસ્તુ કરશે જ, તમને આશા છે। ચોક્કસપણે કહી શકાય, તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, દ્રશ્યોમાં અત્યારે કલેક્ટર કચેરી ખાતે લગભગ 500 થી વધુ લોકો જે 22 ગામના રહીશો છે, 2000 થી વધુ લોકો છે, મહિલાઓ પણ આજે અહીંયા છે અને વિરોધ કરી રહ્યા છે। ઝીંગા તળાવ અને કોસ્ટલ હાઈવે નો વિરોધ કરી રહ્યા છે। ત્યારે સીધા અમે તમને દ્રશ્યોમાં બતાવી રહ્યા છે, જે દ્રશ્યો છે તે ઝીંગા તળાવ અને તમામ જે કોસ્ટલ હાઈવે છે તેને લઈને વિરોધ પ્રદર્શનની શરૂઆત કરી દેવામાં આવી છે। સીધા તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ઝીંગા તળાવ હટાવો, કોસ્ટલ હાઈવે હટાવો, એ નારા પણ લાગી રહ્યા છે। ત્યારે બીજા એક આપણા વ્યક્તિ હતા, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। તમે જોઈ શકો છો, ઝીંગા તળાવને લઈને મોટું આંદોલન ઉઠવા પામ્યું છે અને કોસ્ટલ હાઈવેને લઈને પણ મોટું એક આંદોલન ગણદેવીના જે રહીશો છે, 22 ગામનાથી વધુના જે રહીશો છે એ લોકો એકત્ર થઈ અને નવસારી કલેક્ટર કચેરી પહોંચ્યા છે। ત્યારે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો તમે કે ઝીંગા તળાવ હટાવો, કોસ્ટલ હાઈવે હટાવો અને બચાવો તેવી નારા લાગી રહ્યા છે। અને જો ઝીંગા તળાવ ન હટે અને કોસ્ટલ હાઈવેનું કામ બંધ ન થાય તેને લઈને પણ કેટલાક લોકો અહીંયા એકત્ર થયા છે અને અમારી માંગે પૂરી કરવાના નારા સાથે વંદે માતરમના પણ નારા લાગી રહ્યા છે અને ગાંધી માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપી રહ્યા છે। ત્યારે સીધા અમે તમને દ્રશ્યોમાં બતાવી રહ્યા છે, જે દ્રશ્યો છે તેમાં 22 થી વધુ ગામના લોકો એકત્ર થયા છે અને કલેક્ટર કચેરી ખાતે બેસી ગયા છે। તમે સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આજે મહિલાઓ છે કલેક્ટર કચેરી ખાતે બેસી અને વિરોધ કરી રહી છે। ત્યારે તમે સીધા બેનરો પણ જોઈ શકો છો, કોસ્ટલ હાઈવે છે, એટલું નુકસાન થયું છે, પશુઓને પણ નુકસાન થયું છે, એવા અનેક બેનરો પણ તમે જોઈ શકો છો। ઝૂમ કરીને બતાવવાનો પ્રયત્ન કરી, જે ગૌ માતા જે છે તેમનું પણ મૃત્યુ થયું છે, ફ્લડ દરમિયાન માનવ મૃત્યુ પણ થયા છે। ત્યારે ઝીંગા તળાવને બચાવવા માટે હેલિકોપ્ટર આવે છે, પરંતુ અમને બચાવવા કોઈ નથી આવતું તેવી વાતો પણ સામે આવી છે। ત્યારે સીધા જ આપણે જે મહિલા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। તો પાણી જે ભરાયું છે અને લોકોને હિસાબે અમે આજે કલેક્ટર કચેરીને વિનંતી કરવા કે જે અમારી માંગ અને એટલી બધી તકલીફ પડી છે કે લોકો 2022 માં જે જાણ થઈ, 2022 પછી કોઈ બી તંત્ર કોઈ તંત્ર પણ આવ્યું નથી અને આવે છે, આવીને પછી જતા રહી। 6 મહિના 4 મહિના પાણીમાં કદાચ કામ નહીં થઈ શકે તો 8 મહિના શું કરે? તમારે કામ કેવી રીતે કરો? આ વિસ્તાર એટલે 14 પ્રોબ્લેમ છે। આજે અમારે ભેગી થઈને આ આખા વિસ્તારનો જે
કરવી છે કે અમારા ઝીંગા તળાવો પણ નહીં રહે અને અમારા જે આ રસ્તા એવા છે એ પણ દૂર કરે. આખા કાંઠા વિસ્તારમાં એટલી તકલીફ પડી છે કે લોકોને જોઈને બધાના આંખમાં આંસુ આવી જાય. જે લોકો આવ્યા છે એ લોકોને પણ એમ જે પૂરતું કરવા આવ્યા છે એમને પણ એટલી આંખમાં આંસુ આવી જાય. કોઈના ઢોર ઢાંકર નથી રહ્યા, કોઈના ઘર બહાર નથી રહ્યા, લોકોના કપડા નથી રહ્યા. આજે એટલી તકલીફ છે કે અંદર લોકો જે ગોડા લોકો ખરા ને એ પાણીમાં ડૂબીને મરી ગયા છે. કેમ કે એ લોકોની હાલત કે અમને કઈ વસ્તુ આપ્યું નથી હોળી આપી, નથી NDRF ની ટીમ આવી, કોઈ પણ બચાવ પક્ષ આવ્યા નથી. અને જે ઝીંગાના તળાવ પર જે માણસો રહેલા છે કામ કરવા એ લોકોના માટે હેલિકોપ્ટર આવ્યું અને એ લોકોનો બચાવ કરી શકે, પણ ગામડેના 14 ગામોના લોકોને કઈ બચાવ આવ્યો નથી. એ હિસાબે અમારું આજે જે નારી શક્તિ અને 14 ગામો એટલે કાંઠા વિસ્તારનું ગામ છે એમાં અમે બધા આજે જે ન્યાય માંગવા આવીએ છીએ કે સાહેબ અમારી વિનંતી આટલી સાંભળે અને અમારું કામ પૂરું કરે. માંગ ન સંતોષાય તો શું કરવામાં આવે? તો પછી અમે જાતે પણ કરી શકીએ. નારી શક્તિ છે, કોઈ બી વસ્તુ જાતે કરી શકે. કેમ કે અમે જે ઝીંગા તળાવ પાણી આટલું પાણી આવ્યું તેને અમે સહન કરી શકતા હોય તો ઝીંગા તળાવમાં અમને તોડવાની કોઈ તકલીફ નથી. અમે બધા ગામવાસી થઈને બધા ઝીંગા તળાવ તોડી નાખશું. જાતે અમે કામ કરી શકું. કાયદો અમલમાં જો નહીં આવે, સાહેબ લોકો અમારું કામ નહીં કરી શકે તો પછી અમે 14 ગામના માણસો ભેગા થઈને અમે બધા ઝીંગા તળાવ તોડી નાખશું. ચોક્કસપણે કહી શકાય કે નવસારી શહેરની અંદર ગંદેઈ તાલુકો છે ત્યાં 14 થી 15 ગામોના વ્યક્તિઓ એકત્ર થયા હતા અને ઝીંગા તળાવ તોડી નાખવાની માંગ કરી છે. સાથે જ વાત કરીએ તો નવસારી શહેરની અંદર કલેક્ટરના અનેક વાર આવેદન આપવામાં આવ્યું છે, પરંતુ વાતો સાંભળવામાં ન આવતા અંતે છેલ્લે ગામજનો કંટાળી અને ઝીંગા તળાવને તોડવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. વિનેશ ટેલર, પાટણ ન્યૂઝ, નવસારી.